મેં કદાચ સૂચ્યું નહીં તો કોરા એને બોકડીને 2000 માં વીસીને પછી એના ટોમીન કોકડામાં ચેન પહેરાવેગા એ બી હોનાની એને હુઆ બદલે લાવેગા પલિંગ ખાટલો એ બી 5 લાખ વાળો તવા તમને ફટાફટ પૂરી હતી કહાની બતાવો હેલો ગાઈસ હું આપણે ડુંગરપુર જિલ્લાના આદિવાસી આઝાદ હું આવી ગયો તો કાટી સાથી રાખીને બોકડો સારા બદલે હું તો મસ્ત પણ બોકડો સારી રહ્યો તો આજનો મોસમ આટલો મસ્ત થઈ ગયો તો તમે પૂછો નકે આટલા માય મળી ગયા તો પાડન બોકડો ને એવો સારો વાળા બે ગોળા ભાઈ લોક નેક ભાઈ તેવો તો જી કે એને ભણવાની ઉંમરમાં એ બી બ્લેક સ્કોર્પિયો સારી રહ્યો તો કેમ કે એને રોજ મક્કીનો રોટાનું દૂધ ને એવું ખાવું પડે લંડા પછી અમે બોકડો સારી રહ્યા હતા આટલામાં સાહેબ મને મળી ગયા હતા થોડા કબડ્ડી પ્લેયર જી કે સડ્ડા પહેરી નેવા ડકી રહ્યા હતા તમે પૂછો નકે પછી હું બોકડો સારી ઘેર આવી ગયો તો આટલામાં આય આવી ગયો તો વરા ટોમી એ બી લાલ કપડો પહેરીને ને પછી વરા કને આટલા બધા પૈસા હરતે આવી ગયા કોણ જાણે વરા એના લાલ ટોમીને કોકડા હોનાની સેન પહેરાવી મિની પછી મેં ટોમીને પૂછ્યું તને હોનાની સેન કે નહીં પહેરાવી તો પછી કહી રહ્યો તો તારા હાથે વિડીયો બનાવે વરો એણે પહેરાવી એમ કહી રહ્યો તો પછી મેં વરા ખાને આવીને જોયું તો વરો પેલો 5 લાખ વાળો ગદલો લાવીને પછી મસ્ત પણ હુતી લો પછી મેં કીધું વરા આટલા ખાને પૈસા હરતે આયા તાર કને તો વરો કહી રહ્યો તો ખોટી થઈને આજે 2000 માં બોકડી વીસી ખાજો એટલે હોનાની સેન ને પલિંગ ખાટલો ને એટલે ઉઠાઈ લઈ એમ કે વરો એટલે પછી હું બી સાનામાં આવી ગયો તો હું બી સુસી રહ્યો તો મારે બી આખો દિન બોકડો સારી થકી ગયો એટલે વરા જો કે એક બોકડી 3000 માં વીસી ખાઈ જેવી છે પછી હું તો આવી ગયો તો ઘેરાવીને આ પડી રહ્યા હતા સાટા ટપુ એમ એટલે સતરે થોડાક ફરી રહ્યો હતો અને કેમ નાના બ્લોગને ત્યાં સમાપ્ત કરી દો આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ટાટા બ્લોગ અસલા જે ફોલો કરી દીધું।